રાજા. હવે એ આખું પોતાનું નગર ડેવલપ કરતા હતા, અને નગર ડેવલપ કરે એમાં બધી જ સુવિધા જોઈએ. નગર હોય એમાં હોસ્પિટલની પણ જરૂર છે, એમાં બગીચો પણ જોઈએ, એમાં મંદિર પણ જોઈએ, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર જોઈએ, બધી સુવિધા કરતા હતા. બહુ જ એ રાજા એ હોશિયાર હતા. એ કે ભાઈ આપણે છે ને આ નગરની સાથે બહુ જ વિશાળ જમીન એક ગાર્ડનમાં ફાળવી કે આ ગાર્ડન કરો, અને ગાર્ડન એવો અદ્ભુત કરો, અને એના માટે યોગ્ય જમીન, એની ફાળવણી, પછી યોગ્ય માણસની નિમણૂક, એ બહુ અઘરું છે. એની લાઈન હોય, એને આ લેન્ડસ્કેપમાં આ વૃક્ષોનું જ્ઞાન હોય, અને અલગ અલગ વૃક્ષોની અલગ અલગ માવજત કરવાની હોય, એનું આખું વિજ્ઞાન છે. એટલે યોગ્ય માણસની પસંદગી કરી, અને એને કહ્યું કે બજેટ, પૈસામાં જરાય કચાશ નહીં, હાથ છૂટો રાખ્યો. ઘણા કે ભાઈ તમે સારું કરો પણ હાથ બાંધેલો હોય તો કેમનો થાય, દોડાય. પણ રાજાએ છે એ પૈસા માટે કોઈ પણ પ્રકારની છે એને કચાશ રાખીને બજેટ તમે જે કહો એ, અને કદાચ અત્યારે કીધું છે અને બજેટ પાછું વધે તો પણ વાંધો નહીં, પણ બગીચો કરો કે અમારા નગરજનો સુખી થવા. રાજાને ભાવ કે સારું, અને બધો બગીચો કઈ એક દિવસનું કામ નથી, એ 2-4 વર્ષ લાગે, બધા વૃક્ષોનું પોષણ થાય. આંબો છે 5 વર્ષે એ ફળ દે, એટલે આ લાંબી પ્રોસેસ. અને આ નગરની સાથે બધું પેરેલલ બધું ચાલુ કરી નાખ્યું હતું, અને વિકાસ થવાનો હતો. અને પછી રાજા સમયે સમયે બધે છે રાઉન્ડ મારે, એમાં બગીચામાં થોડું વિલંબ, કે રાઉન્ડ બહુ તાત્કાલિક મારવાની જરૂર નથી. એટલે 3-4 વર્ષ પછી છે આટો મારે છે, 5 વર્ષ પછી ત્યાં આટો મારવા નીકળે કે ભાઈ કેવો બગીચો કર્યો, અને આવે છે તો એ આ બધા વૃક્ષો એ મૂંઝાય. અને આ સફરજનનું હતું, એ કે ભાઈ મને મારા આ ફળ છે પણ મને છે દેવદાર જેવી હાઈટ નથી આપી, એટલે દુઃખી છે. દેવદાર વૃક્ષને છે પૂછે કે મને હાઈટ આપી છે પણ મારામાં ફળ નથી. નારિયેળી કે ભાઈ મને હાઈટ, મારામાં ફળ આપ્યું છે, હાઈટ આપી છે, પણ મને છે આ વેલા, દ્રાક્ષના વેલા જેવી નથી બને. કારણ કે નારિયેળ લેવું હોય તો ઘણાને બહુ તકલીફ પડે, અને ઉપર જ સુકાઈ જાય, આપણે અનુભવીએ છીએ. એમ દરેક વૃક્ષો એ મૂંઝાયેલા હતા, કારણ સરખામણી કરતા. અને આ રાજા પણ કે સારું આપણે આ 4-5 વર્ષ મહેનત કરી, યોગ્ય માણસ, પાણી, ખાતર, સૂર્યપ્રકાશ, બધું પ્રોપર બધું થતું, પૈસાની છૂટ રાખી, પણ આપણે જોઈએ એવું પરિણામ આવ્યું. બધા દુઃખી વૃક્ષ. અને આ વિચારમાં ને વિચારમાં પછી માણસ વિચારમાં આવે ને નીચું જોઈએ, પછી ઊંચું ન જોઈએ, નીચું જોયું. અને ત્યાં વેલ હતી, લોન, અને તો જમાવટ. અને એ લોન છે એકદમ આમ લીલીછમ. એને પૂછે છે કેમ આટલો બધો તારો એ વિકાસ? એ કે જો મને ખબર છે આ ગાર્ડનમાં મારી ફક્ત સેવા એ છે, શોભામાં અભિવૃદ્ધિ. મારામાં ફળ નહીં આવે, હાઈટ નહીં આવે, એટલે હું કોઈની સાથે સરખામણી, કમ્પેરિઝન નથી કરતો, એટલે હું સુખી છું. અને મેં મારી બધી જ શક્તિ લગાડી છે એને આ બગીચાને વધારે શોભામાં અભિવૃદ્ધિ કરો. સુગંધ નહીં આવે મોગરા જેવી, ગુલાબ જેવી, જુઈ જેવી. એટલે મેં આ વિચારથી છે મારી શક્તિ સંપૂર્ણ વાપરી. એમ આપણે પણ જો આપણા જીવનમાં કોઈની સાથે સરખામણી ન કરીએ, સરખામણી કરીએ તો દુઃખી થઈ.